ઇનફ સ્પેસ અવેલેબલ ના હોય સ્પિલવે માટે ત્યારે શું કરવાનું છે? ત્યારે તમારે શાફ્ટ સ્પિલવે પ્રોવાઈડ કરવાનું. બાકી આ બધું શું કામ કરીએ આપણે? હે ને, આનું કોમ્પ્લેક્સ કન્સ્ટ્રક્શન થાય. જ્યારે શૂટ એન્ડ સાઇડ ચેનલ સ્પિલવે ઓર એની અધર સ્પિલવે બનાવવા માટે સ્પેસ અવેલેબલ ન હોય ત્યારે શાફ્ટ સ્પિલવે બનાવવામાં આવે છે. બોલો, ક્લિયર બધા લોકોને? રીઝન ખબર પડી ગઈ? કંઈક તો ઉપાય લાવો ને ભાઈ. ડેમ બનાવ્યો છે, એમાં જગ્યા છે નહીં તો શું કરશું? શાફ્ટ બનાવી દો એમ. સાપ નહીં, શાફ્ટ. જો આ પાણી ચાલુ છે, જો એમાં, હે ને, જવું છે એમાં રાઈડ કરવા? હા પાડે છે પાછા. જો ડાઉનસ્ટ્રીમમાં બહાર આવશે સીધા. જો આ રીતનું હોય કન્સ્ટ્રક્શન, જો એનું ચેક કરો ભાઈ. દેખાય છે બધાને? ફનેલ જો અહીંથી પાણી જાય ને પછી આ પાઇપ ક્યાં નીકળે? સીધી ડાઉનસ્ટ્રીમમાં, બરાબર, ડેમમાં આપેલી હોય. વિડીયો જોવો છે આનો? એક બતક તરતું તરતું જતું રહ્યું અંદર. વિડીયો વાળાનું એવું કેવું છે કે પાછું આવ્યું તું બહાર પહેલી વાતથી. આ ફોટો હતો ને હમણાં. Built in 1957. Since then, the water has only crested the glory hole 24 times. Right now, the water is 3 feet above the concrete inlet. That's enough water to fill an Olympic. જો ભાઈ આ એન્ડ છે ડાઉનસ્ટ્રીમ એન્ડ, ત્યાંથી પાણી નીકળે બહાર. જો એનું કન્સ્ટ્રક્શન થયું ત્યારનું છે. શું કહે છે ભાઈ? જગ્યા નથી એની પાસે, હે ને, બનાવવાની. એવું જ કીધું ને? જો સ્પેસ સેવર લખ્યું છે ને.